ચાલો આજે એક એવી સફરમાં જઈએ જે હજારો વર્ષ જૂની છે પણ આજે એટલી જ સુસંગત અને જીવંત છે. વાત કરીશું ભારતીય જ્ઞાન પ્રણાલીની. ક્યારેય મનમાં એવો સવાલ થયો છે કે આટલા બધા વિચારો, આટલું બધું વિજ્ઞાન અને આટલી ઊંડી ફિલોસોફી સદીઓ અને હજારો વર્ષો સુધી જીવંત કેવી રીતે રહી શકે? આ એક એવો સવાલ છે જે આપણને કોઈ પણ સંસ્કૃતિના મૂળ સુધી લઈ જાય છે. અને આ સવાલનો એક ખૂબ જ ઊંડો અને વિસ્તૃત જવાબ મળે છે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં, જેને આપણે ટૂંકમાં IKS પણ કહી શકીએ. જુઓ, આ ખાલી થોડા પુસ્તકોનો સંગ્રહ નથી. ના, પણ એ જ્ઞાનને સમજવાની, એને ચકાસવાની અને એને જીવનમાં ઉતારવાની એક આખી સિસ્ટમ છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે IKS આખરે છે શું? સારું, ટેકનિકલી આને ભારતીય જ્ઞાન પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. આ એક ખૂબ જ વ્યવસ્થિત માળખું છે, જેમાં ખાલી આધ્યાત્મિક વાતો જ નથી, પણ ગણિત, ખગોળશાસ્ત્ર, મેડિસિન, કળા અને જીવન જીવવાની આખી ફિલોસોફીનો સમાવેશ થાય છે. અને સૌથી અગત્યની વાત, આ એક જીવંત પરંપરા છે. હવે અહીંયા એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને આજના સમયમાં. એક તરફ IKSને એક વિચાર તરીકે જોઈ શકાય છે, એટલે કે એક એવું ફ્રેમવર્ક જે ચર્ચા અને નવા અર્થઘટન માટે હંમેશા ખુલ્લું રહ્યું. પણ બીજી બાજુ, આજના સમયમાં કેટલાક લોકો એને એક વિચારધારા તરીકે પણ જોવે છે, એટલે કે માન્યતાઓનો એક ફિક્સ સેટ, જેનો કદાચ રાજકીય હેતુઓ માટે પણ ઉપયોગ થઈ શકે. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં આ બંને દૃષ્ટિકોણ સમજવા ખરેખર મહત્વના છે. આ સિસ્ટમ ખાલી શું જાણવું એના વિશે નથી, પણ શા માટે જાણવું અને એનાથી પણ વધારે કેવી રીતે જીવવું એના પર ફોકસ કરે છે. ચાલો એના અમુક મુખ્ય દાર્શનિક ખ્યાલો પર નજર કરીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો શબ્દ ધર્મ. હવે આનો અર્થ ખાલી રિલિજન કે પૂજાપાઠ એવો નથી થતો. ધર્મ એટલે યોગ્ય રીતે જીવન જીવવાનો માર્ગ, પોતાની ફરજોનું પાલન કરવું, પછી એ કુટુંબ પ્રત્યે હોય, સમાજ પ્રત્યે હોય કે આખા બ્રહ્માંડ પ્રત્યે હોય. એ એક સંતુલિત જીવન જીવવાની કળા છે. અને ધર્મની સાથે જોડાયેલો છે કર્મનો સિદ્ધાંત. આ કારણ અને અસરનો સાર્વત્રિક નિયમ છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો દરેક ક્રિયાના પરિણામો હોય છે, પછી તે સારા હોય કે ખરાબ. આ કોઈ ખાલી આધ્યાત્મિક વાત નથી, પણ જવાબદારીનો એકદમ પ્રેક્ટિકલ નિયમ છે. પછી આવે છે શબ્દ સનાતન. સનાતનનો સીધો મતલબ છે જે હંમેશા રહે, જે શાશ્વત છે. આ એ બતાવે છે કે આ સિદ્ધાંતો કોઈ ચોક્કસ સમય કે જગ્યા માટે નથી, પણ તે સાર્વત્રિક છે, હંમેશા માટે છે. તે એવા મૂલ્યોની વાત કરે છે જે દરેક યુગમાં કામના છે. અને આ બધી ફિલોસોફીનું, આખા માળખાનું જે અંતિમ લક્ષ્ય છે તે છે મોક્ષ. મોક્ષ એટલે શું? જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ, ભૌતિક ઈચ્છાઓથી ઉપર ઉઠીને આત્માના સાચા સ્વરૂપને ઓળખવું અને અંતિમ શાંતિ મેળવવી. તો સારું, આપણે જીવનના શા માટેની વાત તો કરી, પણ હવે સવાલ એ છે કે આટલું બધું જ્ઞાન એને ગોઠવવામાં કેવી રીતે આવ્યું હતું? એની પાછળની બૌદ્ધિક સિસ્ટમ શું હતી? અને અહીંયા શાસ્ત્ર શબ્દ બહુ જ મહત્વનો છે. જો શાસ્ત્રનો મતલબ ખાલી કોઈ ધાર્મિક ગ્રંથ એવું નથી થતો, પણ કોઈ પણ વિષય પરનું વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક જ્ઞાન, જેમ કે અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર. આ એક પદ્ધતિસરનો અને તાર્કિક અભિગમ હતો. હવે આ શાસ્ત્રોમાં જ્ઞાનને મુખ્યત્વે 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે શ્રુતિ, જેનો અર્થ છે જે સાંભળવામાં આવ્યું છે. આ દૈવી જ્ઞાન મનાય છે જેમાં કોઈ ફેરફાર ન થાય, જેમ કે વેદ. અને બીજું છે સ્મૃતિ, એટલે કે જે યાદ રાખવામાં આવ્યું છે. આ માણસો દ્વારા રચાયેલું જ્ઞાન છે જે શ્રુતિ પર આધારિત છે પણ સમય પ્રમાણે બદલાઈ શકે છે, જેમ કે પુરાણો અને ધર્મશાસ્ત્રો. અને આ જ્ઞાન મેળવવાની પ્રોસેસ પણ કેટલી વૈજ્ઞાનિક હતી એ જુઓ. એના 3 મુખ્ય સ્ટેપ્સ હતા. પહેલું શ્રવણ, એટલે ગુરુ પાસેથી ધ્યાનથી સાંભળવું. બીજું મનન, જે સાંભળ્યું છે એના પર ઊંડો વિચાર કરવો, સવાલો પૂછવા, એટલે કે ક્રિટિકલ થિંકિંગ. અને ત્રીજું નિધિધ્યાસન, એ જ્ઞાનને ખાલી મગજમાં નહીં પણ પોતાના જીવનમાં ઉતારવું. આનો મતલબ શું થયો? કે આ કોઈ બંધિયાર સિસ્ટમ નહોતી, બિલકુલ નહીં.
શાસ્ત્રાર્થ જેવી જે પરંપરા હતી, જેમાં વિદ્વાનો વચ્ચે ખુલ્લી ચર્ચાઓ અને વાદવિવાદ થતા, એ જ બતાવે છે કે અહીંયા સવાલો પૂછવા અને તર્કબદ્ધ ચર્ચાને કેટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું. તો આપણે આખી જ્ઞાન પ્રણાલીની વાત કરી, પણ આ બધું જ જ્ઞાન આટલા વર્ષો સુધી સચવાયું કેવી રીતે? મતલબ ફિઝિકલી કેવી રીતે ટકી રહ્યું? ચલો એ જોઈએ. જરા વિચારો, એ જ જમાનામાં કાગળ તો હતો નહીં, તો આ બધું જ્ઞાન લખવામાં આવતું હતું ભોજપત્ર અને તાડપત્ર પર. આ બધી ખૂબ જ નાજુક વસ્તુઓ છે. ભેજવાળા વાતાવરણમાં હજારો વર્ષો સુધી એને સાચવી રાખવી એ પોતે જ એક મોટો પડકાર હતો. પાછળથી કાગળનો ઉપયોગ શરૂ થયો અને ઘણીવાર આ હસ્તપ્રતોને સુંદર ચિત્રોથી પણ શણગારવામાં આવતી. અને એને સાચવવાની રીતો તો જુઓ, કેટલી અદ્ભુત હતી. કોઈ કેમિકલ્સ નહીં, બધું કુદરતી. જંતુઓથી બચવા માટે હળદર અને લેમનગ્રાસ જેવા તેલનો ઉપયોગ થતો. હસ્તપ્રતોને લાલ કે પીળા કપડામાં વીંટાળવામાં આવતી અને ભેજથી બચાવવા માટે તેમને ભૂગર્ભમાં ખાસ બનાવેલી જગ્યાઓમાં પણ રાખવામાં આવતી હતી. આજે પણ આ અમૂલ્ય વારસો ભારતના ઘણા ભંડારોમાં સચવાયેલો છે, જેમ કે થંજાવુરની સરસ્વતી મહલ લાઇબ્રેરી કે પુણેની ભાંડારકર સંસ્થા. અને સારી વાત એ છે કે હવે સરકારનું નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ આ બધા જ જ્ઞાનને ડિજિટલ રૂપ આપી રહ્યું છે, જેથી આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રહે. આ બધી વાતો થઈ ભૂતકાળની, પણ આજના સમયમાં આનું શું? શું આ પ્રાચીન જ્ઞાન પ્રણાલી આજે પણ કામની છે? તો આપણે જોયું કેવી રીતે એક ફિલોસોફીથી શરૂ કરીને એના પર વાદવિવાદ કરીને અને પછી એને તાડપત્રો પર સાચવીને આ એક આખી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇકોસિસ્ટમ હતી. તે ખાલી જ્ઞાન નહોતું, પણ જ્ઞાનને બનાવવાની, એને ચકાસવાની અને એને જીવવાની એક આખી રીત હતી. અને આ જ આપણને આજના વિશ્લેષણના સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. આ પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓનો ઉપયોગ આજના શિક્ષણને બહેતર બનાવવા માટે કેવી રીતે થઈ શકે? અને એ પણ ધ્યાન રાખીને કે તે કોઈ સંકુચિત વિચારધારાનું સાધન ન બની જાય? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.